ભારતમાં કટ્ટર ઈમાનદાર નેતાની શ્રેણીમાં નીતિશ કુમાર સાહેબ આવે છે. ભારતમાં સુશાસન બાબુ તરીકે નીતિશ કુમાર સાહેબ ઓળખાય છે. વિકાસ પુરુષ ભારતમાં કેટલાક નેતાઓમાંથી નીતિશ કુમારના નામ પણ આવે છે અને સામાજિક ન્યાયના પ્રતીક અમારા નેતા નીતિશ કુમાર છે. હું એક કાર્યકરના રૂપમાં પોતાના એનડીએના મોટા પાર્ટનર ભાજપથી એ માંગણી કરું છું કે મારા નેતા નીતિશ કુમારજીને ઉપપ્રધાનમંત્રીના પદ આપીને નીતિશ કુમારજીને સન્માન આપે. ઓક્ટોબર 2005માં જ્યારે એનડીએના બેનર તલે જનતા દળ યુનાઇટેડ ચૂંટણી લડ્યા હતા તો બિહારમાં આરજેડીના સીટ જે 167 સુધી 176 સુધી આવ્યા હતા આને ઘટાડીને 75 પર કરીને જંગલ રાજને ઉખાડી દીધા અને જનતા દળ યુનાઇટેડને 88 અને બીજેપીને 55 સીટ આપ્યા અને એનડીએની સરકાર બની. હું આના કારણે કહું છું કે મારા નેતાને સન્માનિત કરો. મિત્રો, હું નીતિશ કુમાર સાહેબ જે નિર્ણય લીધા છે, જે નિર્ણય ભવિષ્યમાં લેશે, હું સંપૂર્ણ રીતે નીતિશ કુમાર સાહેબ સાથે ઊભા રહીશું. 2010માં એનડીએના બેનર તલે જેડીયુ અને બીજેપી બંને મળીને ચૂંટણી લડ્યા હતા. જનતા દળ યુનાઇટેડને 115 243માં અને જેડીયુ પછી બીજેપીને 55 સીટ મળ્યા હતા અને તે વર્ષે આરજેડીને ફક્ત 22 સીટ મળ્યા હતા. તો હું ભારતના વડાપ્રધાનથી એ વિનંતી કરું છું કે જે વ્યક્તિ બિહારમાંથી જંગલ રાજને ઉખાડીને ફેંક્યા છે એ વ્યક્તિને મોદી સાહેબ તમે ઉપપ્રધાનમંત્રીના પદ આપીને સન્માનિત કરો અને બિહારને સન્માનિત કરો. 2025માં બિહારની ચૂંટણીના પરિણામના મુજબ નીતિશ કુમારજી પોતાના પક્ષ જનતા દળ યુનાઇટેડ ને 85 સીટ અપાવીને જનતા દળ યુનાઇટેડને બરગદ વૃક્ષ તૈયાર કર્યા છે અને એના સાથે સાથે બીજેપીને પણ 89 સીટ અપાવીને બીજેપીને પીપલ વૃક્ષ બનાવી દીધા છે. આના કારણે હું જનતા દળ યુનાઇટેડના કાર્યકર હોવાના કારણે મારા નેતા નીતિશ કુમાર સાહેબને સન્માન મળે આની માંગણી કરું છું અને પોતાના એનડીએના જે મોટા ભાઈ છે ભારતીય જનતા પાર્ટી એનાથી એ માંગણી કરું છું કે બિહારના મુખ્યમંત્રી કટ્ટર ઈમાનદાર વિકાસ પુરુષ સુશાસન બાબુ અને સામાજિક ન્યાયના પ્રતીક નીતિશ બાબુને ઉપપ્રધાનમંત્રી બનાવવા જોઈએ. બિહારમાં કટ્ટર ઈમાનદાર કોણ? મારા જનતા દળ યુનાઇટેડના શીર્ષ નેતૃત્વ નીતિશ કુમાર. બિહારમાં સુશાસન બાબુ કોણ? મારા જનતા દળ યુનાઇટેડના સૌથી લોકપ્રિય નેતા નીતિશ બાબુ. બિહારમાં વિકાસ પુરુષ કોણ? મારા પરમ આદરણીય નીતિશ કુમારજી. અને બિહારમાં સામાજિક ન્યાયના પ્રતીક કોણ?
મારા જનતા દળ યુનાઇટેડના સૌથી મોટા લોકપ્રિય અને બિહારના લોકોના દિલોમાં રાજ કરવાવાળા નીતિશ કુમાર, આના કારણે હું એનડીએના બધા ઘટક દળોથી એ માંગણી કરું છું કે તમે બધા મળીને જનતા દળ યુનાઇટેડના મારા નેતા નીતિશ કુમાર સાહેબને ઉપપ્રધાનમંત્રી બનાવી દો. નમસ્કાર દોસ્તો, હું રજનીશસિંહ તોમર, મુખ્ય મહાસચિવ ગુજરાત પ્રદેશ જનતા દળ યુનાઇટેડ. ગુજરાતની જનતાને ખબર છે કે માનનીય નીતિશ કુમારજી એ નિર્ણય લઈ લીધા છે અને રાજ્યસભામાં ફોર્મ ભરી ચૂક્યા છે. હું જનતા દળ યુનાઇટેડના એક નિષ્ઠાવાન કાર્યકર્તાના રૂપમાં માનનીય નીતિશ કુમારજી જે પણ નિર્ણય લીધા છે અથવા જે પણ નિર્ણય લેશે હું એમના સાથે રહીશ. પણ એક કાર્યકર્તાના રૂપમાં મારી એક લાગણી છે. એ લાગણી હું પોતાના એનડીએના મોટા પાર્ટનર ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને વ્યક્ત કરું છું. અને આ મારી ઈચ્છા છે કે મારા નેતા શ્રીમાન માનનીય નીતિશ કુમારજી, જે કટ્ટર ઈમાનદાર છે, જે સુશાસન બાબુ છે, જે વિકાસ પુરુષ છે અને જે સામાજિક ન્યાયના પ્રતીક છે, એમને સન્માન આપે અને એનડીએ એમને ઉપપ્રધાનમંત્રીના પદ આપે. મિત્રો, કોઈ પણ મંત્રાલય મળે હું ખુશ છું, પણ ઉપપ્રધાનમંત્રીના પદ મળે. અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. મિત્રો, તો આ પંચ તમે સાંભળો. ભારતમાં કટ્ટર ઈમાનદાર નેતાની શ્રેણીમાં નીતિશ કુમાર સાહેબ આવે છે. ભારતમાં સુશાસન બાબુ તરીકે નીતિશ કુમાર સાહેબ ઓળખાય છે. વિકાસ પુરુષ ભારતમાં કેટલાક નેતાઓમાંથી નીતિશ કુમારના નામ પણ આવે છે. અને સામાજિક ન્યાયના પ્રતીક અમારા નેતા નીતિશ કુમાર છે. હું એક કાર્યકરના રૂપમાં પોતાના એનડીએના મોટા પાર્ટનર ભાજપથી એ માંગણી કરું છું કે મારા નેતા નીતિશ કુમારજીને ઉપપ્રધાનમંત્રીના પદ આપીને નીતિશ કુમારજીને સન્માન આપે. કેમ કે મિત્રો, નીતિશ કુમારજી એવા નેતા છે જે પોતાના પાર્ટીને, પક્ષને મજબૂત કર્યા છે અને એની સાથે સાથે એવા બહુ ઓછા નેતા હોય છે જે પોતાના સહયોગીને પણ મોટા કરે છે. એટલે બિહારમાં ભારતીય જનતા પક્ષને પણ મોટા કર્યા છે. હું પ્રૂફ સાથે, આંકડા સાથે આ બતાવીશ. તો પહેલાં તમે અહીંયા એક પંચ જુઓ. મિત્રો, નીતિશ કુમાર વિરાટ છબીવાળા અને વિશાલ હૃદયવાળા એક એવા નેતા છે જે બિહારમાં પોતાની કટ્ટર ઈમાનદારી, સુશાસન, વિકાસ પુરુષ બનીને અને સામાજિક ન્યાયના પ્રતીક બનીને જનતા દળ યુનાઇટેડને વટવૃક્ષ જેવા વિશાલ કર્યા છે. અને એની સાથે સાથે પોતાના સહયોગી ભારતીય જનતા પાર્ટી હોય કે લોક જનશક્તિ પાર્ટી હોય
પોતાના સહયોગી પાર્ટીને બિહારમાં મોટા કર્યા છે અને એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને નીતિશ કુમાર સાહેબે સિંચીને પીપલ વૃક્ષ જેવા વિશાલ કર્યા છે. તો મિત્રો તમે આને જુઓ, આ છે બિહાર વિધાનસભાના પરિણામ. 1990માં નીતિશ કુમાર સાહેબ જનતા દળમાં હતા અને બિહાર અને ઝારખંડ એક રાજ હતા. તે સમયે 324 સીટ બિહાર વિધાનસભામાં હતી. જનતા દળ યુનાઇટેડ 122 સીટ પામ્યા હતા. કોંગ્રેસ 71 અને બીજેપીને ફક્ત 39 સીટ મળ્યા હતા. મિત્રો, હું અહીંયા ટીકા ટિપ્પણી કરવા માટે આવ્યા નથી. કેમ કે જનતા દળ અને ભારતીય જનતા પાર્ટી એનડીએના ઘટક દળ છે. એટલે દિલ્હી વિધાનસભામાં આ સ્લોગન સાથે જનતા દળ યુનાઇટેડ ચૂંટણી લડી ચૂક્યા છે કે તીર કમલ છે અને કમલ તીર છે. તો ટીકા ટિપ્પણીના કોઈ પ્રશ્ન નહીં, પણ હું જનતાને એ બતાવવા માટે આ ડેટા લઈને આવ્યા છું કે કેવી રીતે નીતિશ કુમાર સાહેબ જનતા દળ અને યુનાઇટેડ અને ભાજપને મોટા કર્યા છે બિહારમાં. તો બીજેપીને 39 સીટ હતી. બિહાર વિધાનસભા 1995માં લાલુ પ્રસાદ જનતા દળથી છેડા પાડીને આરજેડી બનાવી દીધા. તમે જોઈ લો 168 સીટ. અહીંયા નીતિશ કુમાર જનતા દળમાં હતા, બીજેપી 41. એટલે 5 વર્ષમાં 2 સીટના વધારા થયા છે. આ કોઈ વધારો નહીં કહેવાય મિત્રો. બિહાર વિધાનસભા 2000માં નીતિશ કુમારની સમતા પાર્ટીની એન્ટ્રી થઈ. નીતિશ કુમાર સાહેબે સમતા પાર્ટી બનાવ્યા. પહેલી વખતમાં 34 સીટ આરજેડીને ડેન્ટ કરીને આરજેડી 124 સીટ પર આવી ગયા અને ભાજપ વધીને 67 સીટ. હવે મિત્રો, બિહાર વિધાનસભા ફેબ્રુઆરીમાં જે આ 2005 છે 5માં ચૂંટણી થયા હતા, આમાં જેડીયુ અને બીજેપી ગઠબંધનથી લડ્યા હતા. નીતિશ કુમારજી સમતા પાર્ટીના વિલય જનતા દળ યુમાં કરી દીધા હતા, શરદ યાદવ સાહેબના પાર્ટી. જેડીયુ 55, બીજેપી 37, અહીંયા આ છે બીજેપી 37 અને આરજેડીને સૌથી નુકસાન થયા 75. અને મિત્રો, આ છે ઓક્ટોબર 2005ની ચૂંટણી. આમાં નીતિશ કુમાર એક નારા આપ્યા હતા. એનડીએના બેનર તલે પહેલા ચૂંટણી. નીતિશ કુમાર કહ્યા હતા બિહારની જનતાને કે હું ચૂંટણી નહીં લડીશ, પહેલા તમે મને મેજોરિટી આપો. જો બિહારની જનતા એનડીએને મેજોરિટી આપશે તો હું પછી ચૂંટણી લડીશ. અને નીતિશજી તે સમયે એ પણ સ્થાપિત કર્યા છે એક માનદંડ કે કોઈ પણ ધારાસભ્યને ઇસ્તીફા નહીં લેવામાં આવ્યા હતા. નીતિશજી વિધાન પરિષદમાં ગયા. તો મિત્રો, અહીંયા એક પંચ જુઓ. ઓક્ટોબર 2005માં જ્યારે એનડીએના બેનર તલે જનતા દળ યુનાઇટેડ ચૂંટણી લડ્યા હતા, તો બિહારમાં આરજેડીના સીટ જે 167 સુધી 176 સુધી આવ્યા હતા, આને ઘટાડીને 75 પર કરીને જંગલ રાજને ઉખાડી દીધા અને જનતા દળ યુનાઇટેડને 88 અને બીજેપીને 55 સીટ આપ્યા અને એનડીએની સરકાર બની. હું આના કારણે કહું છું કે મારા નેતાને સન્માનિત કરો. મિત્રો, હું નીતિશ કુમાર સાહેબ જે નિર્ણય લીધા છે
જે નિર્ણય ભવિષ્યમાં લેશે હું સંપૂર્ણ રીતે નીતિશ કુમાર સાહેબ સાથે ઊભા રહીશું, પણ એક કાર્યકરના નાતે મને પર પણ એ સારું લાગશે જો મારા નેતાને ઉપપ્રધાનમંત્રીના પદ મળે. હું ફરીથી કહું છું, મંત્રાલયથી મને કંઈ લેવા દેવાની, મને ઉપપ્રધાનમંત્રી પદ સન્માન માટે જોઈએ. તો મિત્રો, તમે અહીંયા પંચ, હું ભારતના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબથી એ કહેવા માંગુ છું કે મોદી સાહેબ, બિહારમાં ઓક્ટોબર 2025માં જ્યારે એનડીએ ગઠબંધનના હેઠળ જેડીયુ અને બીજેપી મળીને ચૂંટણી લડ્યા હતા, તે વર્ષે બિહારની જનતા નીતિશજીના સન્માન કરીને આરજેડીને ઉખાડી ફેંક્યા અને બિહારથી જંગલ રાજની ખાત્મા કર્યા છે. તો મોદી સાહેબ, તમે પણ વિકાસ પુરુષ છો, તો જો તમે બીજા વિકાસ પુરુષને ઉપપ્રધાનમંત્રીના પદ આપશો તો મારા નેતાના સન્માન પણ થશે અને ભારતના પણ વિકાસમાં તમે એક મજબૂત સહયોગી મળશે. આગળ મિત્રો જુઓ, 2010 એનડીએ ના બેનર તલે જનતા દળ યુ અને ભાજપ ચૂંટણી લડ્યા હતા. તમે જોઈ લો, આરજેડી ગઠબંધન આ સમય મહાગઠબંધન નહીં હતા. 2010માં આરજેડી 22 સીટ, અત્યાર સુધીમાં સૌથી ખરાબ પ્રદર્શન 2025માં પણ આરજેડીને 25 સીટ આપ્યા છે. નીતિશ કુમાર ઉપર જનતા કેટલી ભરોસા કરે છે આ જોઈ લો કે 5 વર્ષના સુશાસન જોઈને 2010માં જનતા દળ યુનાઇટેડ બિહારથી ઝારખંડ અલગ થઈ ગયા હતા. 243માં 115 અને ભાજપના 55. જંગલ રાજ નહીં આવી દે નીતિશજી, એ મને વિશ્વાસ છે. એના કારણે હું નીતિશજીના માટે વડાપ્રધાન સાહેબથી અપીલ કરું છું કે ઉપપ્રધાનમંત્રીના પદ આપીને સન્માનિત કરો. તો અહીંયા એક પંચ. 2010માં એનડીએના બેનર તલે જેડીયુ અને બીજેપી બંને મળીને ચૂંટણી લડ્યા હતા. જનતા દળ યુનાઇટેડને 115 243માં અને જેડીયુ પછી બીજેપીને 55 સીટ મળ્યા હતા. અને તે વર્ષે આરજેડીને ફક્ત 22 સીટ મળ્યા હતા. તો હું ભારતના વડાપ્રધાનથી એ વિનંતી કરું છું કે જે વ્યક્તિ બિહારમાંથી જંગલ રાજને ઉખાડીને ફેંક્યા છે, એ વ્યક્તિને મોદી સાહેબ તમે ઉપપ્રધાનમંત્રીના પદ આપીને સન્માનિત કરો અને બિહારને સન્માનિત કરો. મિત્રો, 2015માં જોઈ લો, બિહાર વિધાનસભાની ચૂંટણી 2015માં નીતિશજી મહાગઠબંધનથી ચૂંટણી લડ્યા હતા. તમે જોઈ લો, બીજેપી 55થી 50 આટલા જ હતા. તમે જોઈ લો, 80 આરજેડી 71 જેડીયુ, મહાગઠબંધનને અભૂતપૂર્વ બહુમત મળ્યા હતા. પણ તમે જોઈ લો, બિહારના હિત જોઈને અહીંયાથી નીતિશજી ચૂંટણી પછી આ તરફ આવીને ફરીથી ભાજપને મજબૂત કર્યા હતા. 2 વર્ષ પછી નીતિશજી બીજેપી સાથે મળીને સરકાર બનાવ્યા હતા. ફરી
2020માં તમે જોઈ લો, અહીંયા મિસ્ટેક છે, આ બીજેપી છે. તો જેડીયુ બીજેપી સાથે ચૂંટણી લડ્યા હતા તો 74 અને 43, 4 વીઆઈપી 4 હમ ફરી બહુમત આપ્યા હતા. અને 2025ની ચૂંટણીના રિઝલ્ટ તમારા સામે છે. જનતા દળ યુનાઇટેડ 85, બીજેપી 89, એલજેપી રામવિલાસ પાસવાન 19, હમ 5 અને આરએલએમ 4. એટલે જનતા દળ યુનાઇટેડ બરગદ અને ભારતીય જનતા પાર્ટી પણ પીપલ બંને વૃક્ષ વિશાલ થઈ ગયા. અને લાલુ પ્રસાદના જંગલ રાજ પાર્ટ 2ના ખાતમાં થઈ ગયા. ફક્ત 25 સીટ આવ્યા છે. જો એક સીટ વધુ હારી ગયા હોત તો વિપક્ષી દળની માન્યતા નહીં મળ્યા હોત. 243માં 24.3 એટલે 25 સીટ જોઈએ. તમે જોઈ લો મિત્રો, આ છે નીતિશ કુમારના કરિશ્મા. તો અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. 2025માં બિહારની ચૂંટણીના પરિણામના મુજબ નીતિશ કુમારજી પોતાના પક્ષ જનતા દળ યુનાઇટેડ ને 85 સીટ અપાવીને જનતા દળ યુનાઇટેડને બરગદ વૃક્ષ તૈયાર કર્યા છે. અને એના સાથે સાથે બીજેપીને પણ 89 સીટ અપાવીને બીજેપીને પીપલ વૃક્ષ બનાવી દીધા છે. આના કારણે હું જનતા દળ યુનાઇટેડના કાર્યકર હોવાના કારણે મારા નેતા નીતિશ કુમાર સાહેબને સન્માન મળે આની માંગણી કરું છું. અને પોતાના એનડીએના જે મોટા ભાઈ છે ભારતીય જનતા પાર્ટી, એનાથી એ માંગણી કરું છું કે બિહારના મુખ્યમંત્રી કટ્ટર ઈમાનદાર, વિકાસ પુરુષ, સુશાસન બાબુ અને સામાજિક ન્યાયના પ્રતીક નીતિશ બાબુને ઉપ પ્રધાનમંત્રી બનાવવા જોઈએ. હવે મિત્રો ફક્ત અંતિમ પંચ સાથે હું પોતાના વક્તવ્ય પૂરું કરું છું. મિત્રો તમે અહીંયા જોઈ લીધો છો કે નીતિશ કુમારના બિહારમાં શું યોગદાન છે. તો હવે મિત્રો તમે અંતિમ પંચ. બિહારમાં કટ્ટર ઈમાનદાર કોણ? મારા જનતા દળ યુનાઇટેડના શીર્ષ નેતૃત્વ નીતિશ કુમાર. બિહારમાં સુશાસન બાબુ કોણ? મારા જનતા દળ યુનાઇટેડના સૌથી લોકપ્રિય નેતા નીતિશ બાબુ. બિહારમાં વિકાસ પુરુષ કોણ? મારા પરમ આદરણીય નીતિશ કુમારજી. અને બિહારમાં સામાજિક ન્યાયના પ્રતીક કોણ? મારા જનતા દળ યુનાઇટેડના સૌથી મોટા લોકપ્રિય અને બિહારના લોકોના દિલોમાં રાજ કરવાવાળા નીતિશ કુમાર. આના કારણે હું એનડીએના બધા ઘટક દળોથી એ માંગણી કરું છું કે તમે બધા મળીને જનતા દળ યુનાઇટેડના મારા નેતા નીતિશ કુમાર સાહેબને ઉપપ્રધાનમંત્રી બનાવી દો. તો ચાલો દોસ્તો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય બિહાર.